અને હવે નજર કરીશું સૌરાષ્ટ્ર 50 સમાચારો પર। યાત્રાધામ દ્વારકામાં વિકાસના નવા દ્વાર ખુલશે। સરકાર દ્વારા નવી સુવિધાઓ ઊભી કરાય તેવી સંભાવના। દરિયામાં સબમરીન બાદ ડોલ્ફિન ક્રૂઝ શરૂ થવાના એંધાણ। દ્વારકાના દરિયામાં સબમરીન બાદ ડોલ્ફિન ક્રૂઝ શરૂ થશે। ક્રૂઝમાં એક ટ્રીપ 2 કલાકની હોવાનું સામે આવ્યું છે। राज्य सरकार दरिया में बनावशे एक्वेरियम। शिवराजपुर बीच पर एक्वेरियम बनाववा विचारणा। आगामी बजेट में जाहेरात करवामां आवी शके छे। भावनगर में ट्रक ड्राइवरनो विरोध। ट्रक चालकोए कुंभारवाड़ा विस्तार में ट्रक रोकी विरोध नोंधाव्यो। सुरेन्द्रनगर में ट्रक ड्राइवर्सनो विरोध यथावत। લીંબડી नेशनल हाईवे पर चक्काजाम कर्यो। सुरेन्द्रनगर में ट्रक ड्राइवर्सनो हिट एंड रन केस में सजा में વધારાને લઈ વિરોધ। ચક્કાજામના પગલે હાઈવે પર વાહનોની કતારો લાગી। મોરબીમાં ચક્કાજામ કરનાર ટ્રક ચાલકો સામે ફરિયાદ। પોલીસે ખુદ ફરિયાદી બની નોંધાવી ફરિયાદ। 9 ટ્રક ચાલકોના નામ જોગથી ફરિયાદ નોંધાવી। ગીર સોમનાથના ગીર ગઢડામાં નકલી સ્કૂલનો પર્દાફાશ। ધોળકવા ગામે બોગસ ખાનગી શાળાનો ભાંડો ફૂટ્યો। ગીર સોમનાથના ગીર ગઢડામાં સ્વામિનારાયણ વિદ્યાલય નામની બોગસ સ્કૂલ સામે આવી। સ્કૂલ બહાર બોર્ડ, અંદર ડેકોરેશન, ગોડાઉન સામે આવ્યો। અમરેલીમાં જમીન બિનખેતી કરવાનું કૌભાંડ સામે આવ્યું। ઊંચા ભાવે લેવા જમીન બિનખેતી કરાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ પીએમને લખ્યો પત્ર। નોટિફિકેશન જાહેર થાય તે પહેલા જમીન બિનખેતી કરાવી। રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક। નવાગઢ રેલવે સ્ટેશન પર વાછરડાનું કર્યું મારણ। પશુ માટે લાયસન્સ મેળવવા આજે પણ મહાનગરપાલિકામાં ધમધમાટ। આવતીકાલથી નોંધણી ફી 5 ગણી વસૂલાશે। ભાવનગરના પાલિતાણામાં ખેડૂતોએ દિવસે વીજળી આપવાની કરી માંગ। ખેડૂતોને રાત્રિ દરમિયાન વન્ય પ્રાણીઓના ભય હેઠળ ખેતરે જવું પડી રહ્યું છે। પાલિતાણા તાલુકાના ખેડૂતોએ દિવસે વીજળી આપવાની માંગ સાથે વીજ કચેરી ખાતે મચાવ્યો હોબાળો। ભાવનગરના સિહોરમાં ખેડૂતની દિવસે વીજળી માંગ। મોડી રાત્રે જટકો ખાતે ખેડૂતોનું હલ્લાબોલ। 4 થી 5 ગામના ખેડૂતો ભેગા થઈ કર્યો વિરોધ। સુરેન્દ્રનગરના સઢલા ગામે પાઇપલાઇનમાં લીકેજ થતા સ્થાનિકોને હાલાકી। સરપંચ દ્વારા હેરાનગતિ થતી હોવાનો મહિલાઓનો આક્ષેપ। અનેક વખત રજૂઆત કરવા છતાં સરપંચ વિરુદ્ધ કોઈ પગલાં નથી લેવાયા। વિકાસની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ। જામકંડોરણામાં તાલુકામાં આંગણવાડી તેડા વગરની ભરતીમાં ગેરરીતિના આક્ષેપો। ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરાઈ। જામકંડોરણામાં આંગણવાડીની ભરતી પ્રક્રિયામાં કૌભાંડને લઈ સાજયાણી ગામના મહિલા અરજદારો દ્વારા મુખ્યમંત્રી, સ્થાનિક ધારાસભ્ય તેમજ નિયામકને લેખિત રજૂઆત કરાઈ। વાંકાનેરના સત્તપર ગામના મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરાયા। 15મી નાણાં પંચની ગ્રાન્ટમાંથી 4.53 લાખના કામો પરિવારના સભ્યોના નામે કરાવતા તેમણે હોદ્દો ગુમાવ્યો। પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અભિયાનનો મોટો ઝટકો। ગિરનાર પર વેપારીઓ વેચી રહ્યા છે પ્લાસ્ટિકની પાણીની બોટલ। જૂનાગઢ વન વિભાગે ચેકિંગ હાથ ધર્યું। વેપારીઓએ પ્લાસ્ટિક ઉપયોગ ન કરવા સૂચના આપ્યા। 31 ડિસેમ્બર વર્ષના છેલ્લા દિવસે કુંવરજી બાવળિયા દ્વારા દ્વારકાધીશના શરણે પહોંચ્યા। પૂર્વ સાંસદ નટુજી ઠાકોર સાથે કુંવરજીએ દ્વારકાધીશને ધ્વજારોહણ કરી। બોટાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘ શક્તિ સંગમ અંતર્ગત કાર્યક્રમનું આયોજન। એમડી શાહ વિદ્યાલયના ગ્રાઉન્ડમાં આ આયોજન કરવામાં આવ્યું। હળવદ પોલીસે સરા ચોકડી પાસે અડચણરૂપ દબાણ દૂર કરાવ્યા। દિવસે ધમધમતા વધતા દબાણકારો સામે પોલીસની લાલાખ। હળવદ પીએસઆઈ સહિત કાફલા સાથે શહેરની સરા ચોકડીએ દબાણ હટાવ્યા। નગરપાલિકાના વિવિધ વિસ્તારમાં કાર્યવાહી।
જૂનાગઢના ઇન્ચાર્જ આરટીઓ અધિકારી પર હુમલો. અગમ્ય કારણોસર હુમલાખોરોએ આરટીઓ અધિકારીની ચેમ્બરમાં જ કર્યો હુમલો. સાવરકુંડલાના આંબરડીમાં સિંહણની લટાર. ગીરકાંઠાના ગામમાં પાદરમાં સિંહણ આવી જતા ગાય અને શ્વાન ઊભી પૂંછડીએ ભાગ્યા. સોશિયલ મીડિયામાં સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા. સુરતમાં સ્ટેટ લેવલની ટુર્નામેન્ટમાં રાજકોટના ખેલાડીઓ વિજેતા બન્યા. રાષ્ટ્રીય લેવલની ચેન્નાઈ ખાતે યોજવામાં આવેલી સ્કેટિંગ ટુર્નામેન્ટમાં ઝળક્યા રાજકોટના ખેલાડીઓ. રાજકોટ શહેરના 7 ખેલાડીઓએ નેશનલ કક્ષાની ટુર્નામેન્ટમાં વિજેતા બન્યા. રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત. જસદણમાં 21 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ. વ્યાજખોરોના ત્રાસથી યુવક ઘર છોડીને ભાગી ગયો. રાજકોટમાં પુત્રની બીમારીથી સારવાર માટે એક વ્યાજખોર પાસેથી રૂપિયા લીધા હતા. જસદણ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. જૂનાગઢ કમડળકુંડના ગાદીપતિ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી. અજાણ્યા શખ્સ સામે ફેક ફેસબુક એકાઉન્ટની ફરિયાદ નોંધાવવામાં આવી. સુરેન્દ્રનગરમાં સાયબર ક્રાઇમ પોલીસ મથકનું લોકાર્પણ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. અમરેલીના વડિયામાં વ્યાજખોરોનો ત્રાસ. પઠાણી ઉઘરાણી કરતા 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ. વ્યાજ સહિત રૂપિયા 5.50 લાખની ચૂકવણી કરી. જૂનાગઢના કેશોદમાં સિંગદાણાના વેપારી સાથે છેતરપિંડી. 25 ટન સિંગદાણાનો જથ્થો રસ્તામાંથી થયો હતો ગાયબ. ચેન્નાઈ મોકલવા પોર્ટ પર જથ્થો મોકલાયો હતો અને ગાયબ થયો હતો. યાત્રાધામ દ્વારકામાં દેશભરમાંથી સહેલાણીઓ ઉમટ્યા. વર્ષ 2023નું છેલ્લું કિરણ નિહાળવા સનસેટ પોઈન્ટ પર લોકોની ભીડ. રાજ્યમાં 31સ્ટની ઉજવણીને લઈ યુવાનોમાં થનગનાટ. પોલીસ તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું. ની ઉજવણીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા. ઉજવણીના માદમાં દારૂનું સેવન કર્યું હોય તો ખેર નહીં રહે. કમિશનરે કહ્યું, રાજ્યમાં 3000 બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરવામાં આવશે. ની ઉજવણી કરવા માટે દીવમાં માનવ મહેરામણ ઉમટ્યું. દીવમાં મિની ગોવા તરીકે જાણીતા નાગવા બીચના દરિયા કિનારે 31 પર પર્યટકોનો જમાવડો. જામનગરમાં 31ની ઉજવણીને લઈ રંગારંગ કાર્યક્રમનું આયોજન. કાર્યક્રમમાં રહેશે જામનગર પોલીસની બાજ નજર. 2024ને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. રાજ્યમાં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ભારે ફેરફાર આવશે. 3 અને 4 જાન્યુઆરીમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે. જાન્યુઆરીમાં દક્ષિણ મહારાષ્ટ્રમાં ભારે ભાગોમાં વરસાદ નોંધાશે. અરબ સાગરમાં ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ રહેશે. ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ. રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે થશે વરસાદ. જાન્યુઆરીમાં દેશના 75% ભાગોમાં કમોસમી વરસાદ. રાજ્યમાં 7 થી 10 જાન્યુઆરી વચ્ચે પણ કમોસમી વરસાદ થશે. રાજ્યમાં ઠંડીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો. નલિયામાં સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન. કંડલા અને ભુજમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું.